સંસદમાં આજે નાણામંત્રી આર્થિક સર્વેક્ષણ રજૂ કરશે, ત્યારે શું હોય છે આ આર્થિક સર્વેક્ષણ, તે કોણ તૈયાર કરે છે તેના વિશે જાણીએ આ અહેવાલમાં. દેશની આર્થિક સ્થિતિના લેખાજોખા એટલે કે હિસાબને આર્થિક સર્વેક્ષણ કહેવામાં આવે છે. બજેટની રજૂઆતના 1-2 દિવસ પહેલા આર્થિક સર્વેક્ષણ રજૂ કરવામાં આવે છે, જે સંસદના બંને ગૃહોમાં રજૂ કરવામાં આવે છે, જે નાણાં મંત્રાલય તરફથી રજૂ થતો સત્તાવાર અહેવાલ હોય છે. ઉલ્લેખનીય છે કે આર્થિક સર્વેક્ષણમાં માત્ર ભલામણો હોય છે. આ આર્થિક સર્વેક્ષણ પર કોઈ કાનૂની બાધ્યતા હોતી નથી. આર્થિક સર્વેક્ષણ કોણ તૈયાર કરે છે તેના વિશે હવે જાણીએ તો આર્થિક સર્વેક્ષણ મુખ્ય આર્થિક સલાહકાર અને તેમની ટીમ દ્વારા તૈયાર કરવામાં આવે છે, જે નાણાં મંત્રાલયનો ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ માનવામાં આવે છે, જેમાં અર્થવ્યવસ્થાના તમામ પાસાઓની આંકડાકીય માહિતી હોય છે તેમજ અર્થતંત્ર વિશે સંપૂર્ણ માહિતી હોય છે. ઉપરાંત નીતિગત વિચાર અને આર્થિક ધોરણો પર મુખ્ય ડેટા તેમજ ક્ષેત્ર મુજબના આર્થિક વલણોનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરી આર્થિક સર્વેક્ષણ તૈયાર થાય છે. આર્થિક સર્વેક્ષણના ઇતિહાસની વાત કરીએ તો પ્રથમ આર્થિક સર્વેક્ષણ વર્ષ 1950 અને 51માં રજૂ કરાયું હતું. વર્ષ 1964 સુધી બજેટ સાથે જ આર્થિક સર્વેક્ષણ રજૂ કરવામાં આવ્યું હતું. વર્ષ 1964 પછી બજેટની રજૂઆતના 1-2 દિવસ પહેલા આર્થિક સર્વેક્ષણ રજૂ કરવાનું શરૂ કરાયું હતું. વર્ષ 2014-15 પછી તેને 2 વિભાગમાં વહેંચીને રજૂ કરવાનું શરૂ થયું. પ્રથમ વિભાગ અર્થતંત્રની સ્થિતિ વિશે જણાવે છે, જ્યારે બીજા વિભાગમાં અર્થતંત્રના તમામ મુખ્ય ક્ષેત્રોની વિગતવાર સમીક્ષા કરવામાં આવે છે, જેમાં મુખ્ય આંકડાઓ અને ડેટાનો સમાવેશ થાય છે.